હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં તમને હું બતાવીશ કે ઓજાસમાં જે છે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. તમે એક વખત ઓજાસમાં જે છે રજિસ્ટ્રેશન કરી દેશો તો તમારે જે ગવર્મેન્ટ એક્ઝામનું જે ફોર્મ ભરવા જે છે વારંવાર કાફેમાં કે ઝેરોક્સની દુકાને જે છે તમારે વારંવાર જવું નહીં પડે. તો ઓજાસનું જે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે આજે હું તમને આ વિડીયોમાં જે છે જણાવીશ. તમે એકવાર ઓજાસમાં રજિસ્ટ્રેશન કરી દેશો તો તમે જાતે જ જે છે મોબાઈલમાં ગમે તે ગવર્મેન્ટની જે ભરતી આવે તમે જે એમાં છે અપ્લાય કરી શકો છો, ફોર્મ જે છે ફિલ કરી શકો છો, ભરી શકો છો. તો એક વખત તમારે છે ઓજસમાં રજિસ્ટ્રેશન કરી નાખવાનું. તો મિત્રો, વિડીયોને જે છે પૂરો જોજો અને એક વખત લાઈક અને ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલાં તમારે જે છે બ્રાઉઝરમાં જવાનું છે. તમારા ફોનમાં જે પણ બ્રાઉઝર હોય તે તમે જે છે ઓપન કરી લો. તમારા ફોનમાં ગમે તે બ્રાઉઝર હોય એક ઓપન કરી લો. ક્રોમ બ્રાઉઝર કે જે બ્રાઉઝર હોય એક વખત જે છે ઓપન કરી લો. તેમાં ઓપન કરી ટાઈપ કરો ઓજાસ. અહીંયા ટાઈપ કરો ઓજાસ ટાઈપ કરો અને જે ઓજાસની જે વેબસાઇટ છે એને ઓપન કરો. પછી અહીંયા જે ઉપર ખૂણામાં જે 3 લીટા છે તમારે ત્યાં છે ક્લિક કરવાનું છે. પછી તમારે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા એપ્લાય લખેલ છે તમારે ત્યાં ક્લિક કરવાનું છે. એપ્લાયમાં ક્લિક કરજો એટલે ઓપ્શન આવી જશે. અહીંયા જે છે પેલા જે સૂચના છે તમારે એક સૂચના જે છે વાંચી લેવી. પછી સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા આવશે આઈ એગ્રી કે હું સહમત છું. તો અહીંયા તમારે આઈ એગ્રીમાં તમારે જે છે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરવાનું આઈ એગ્રીમાં. હવે જો મિત્રો અહીંયા જે છે આવી ગયું છે. અહીંયા જે છે તમારું નામ લખવાનું છે, મિસ્ટર કે મિસેસ તમારે જે લાગુ પડતું હોય અહીંથી તમારે જે છે લાગુ પડતું હોય તે તમારે જે અને અહીંયા જે છે સરનેમ પેલા આવશે સરનેમ. તમારે અહીંયા સરનેમ લખવાની છે પહેલાં. તો અહીંયા છે આપણી તમારી જે છે સરનેમ આવશે, સરનેમ લખી નાખવાની અહીંયા. પછી અહીંયા જે ફર્સ્ટ નેમ આવશે, અહીંયા જે છે ફર્સ્ટ નેમ આવશે. અહીંયા ફર્સ્ટ નેમ લખી નાખવાનું તમારું. પછી અહીંયા જે છે ફાધર નેમ લખી નાખવાનું. અહીંયા તમારા પપ્પાનું નામ લખી નાખવાનું. અહીંયા ઉપર જે ફર્સ્ટ નેમ તમારું જે નામ હોય નામ લખી નાખવાનું. પછી અહીંયા જે મધર નેમ લખવાનું, તમારું માતાનું નામ છે એ લખવાનું. પછી નીચે જે છે સ્ક્રોલ કરવાનું. પછી મિત્રો અહીંયા જે છે મેલ ફિમેલ જે છે સિલેક્ટ કરવાનો. અહીંયા તમારે મેલ કે ફિમેલ જે લાગુ પડતું હોય જે છે સિલેક્ટ કરવાનું. પછી અહીંયા જે છે બર્થ ડેટ જન્મ તારીખ જે છે તમારી જે પણ જન્મ તારીખ તમારે જે હોય એ સિલેક્ટ કરવાનો. પછી અહીંયા જે છે મેરિડ કે અનમેરિડ, તો મેરિડ હોય તો મેરિડ ઉપર ક્લિક કરવાનું, અનમેરિડ હોય તો અનમેરિડ ઉપર ક્લિક કરવાનું. તો એ સિલેક્ટ કરી લીધું. પછી અહીંયા મિત્રો જે છે કાસ્ટ સિલેક્ટ કરવાની છે. તો અહીંયા જે કાસ્ટ આપેલી છે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસસી, બીસી, એસટી. તો અહીંથી જે છે કાસ્ટ સિલેક્ટ કરી લેવાની, જે તમારે કાસ્ટ હોય એ કાસ્ટ સિલેક્ટ કરી લેવાની. પછી મિત્રો જે છે સ્ક્રોલ કરવાનું હોય છે. પછી અહીંયા જે એડ્રેસ તમારે જે આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એ તમારે અહીંયા ફિલ કરવાનો. જે આધાર કાર્ડમાં સેમ એડ્રેસ છે એ તમારે જે અહીંયા છે સિલેક્ટ કરી લેવાનો. પછી સ્ટેટમાં છે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું અહીંયા. પછી અહીંયા જે ડિસ્ટ્રિક્ટ, અહીંયા તમારો જે જિલ્લો લાગુ પડતો હોય અહીંથી અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારે જે જિલ્લો હશે અહીંથી નામ લખેલું આવી જશે. તો તમારે જે જિલ્લો છે અહીંથી એક સિલેક્ટ કરી લેવાનો, જે પણ તમારે જે જિલ્લો હોય. અને પછી અહીંથી જે છે તાલુકો, જે તમારે તાલુકો જે લાગુ પડતો હોય અહીંથી જે છે તાલુકો સિલેક્ટ કરી લેવાનો, તાલુકો લખી નાખવાનો. પછી અહીંયા જે મિત્રો નીચે છે પિનકોડ. તો અહીંયા મિત્રો તમારે જે પિનકોડ લાગુ પડતો હોય તમારા સિટીનો જે પિનકોડ છે એ પિનકોડ અહીંયા જે એન્ટર કરી દેવાનો. પછી મિત્રો છે અહીંયા પરમાનન્ટ એડ્રેસ. તમે જે ઉપર હમણાં જે એડ્રેસ જે સિલેક્ટ કર્યો, જે એડ્રેસ જે એન્ટર કર્યો એડ્રેસ પાછો અહીંયા સિલેક્ટ કરવાનો. પછી નીચે સ્ક્રોલ કરવાનું. પછી ગુજરાત સિલેક્ટ કરી લેવાનું પાછું અહીંયા. પછી ડિસ્ટ્રિક્ટમાં જે જિલ્લો જે લાગુ પડતો હોય સિલેક્ટ કરી લેવાનો. જે તાલુકો તમે જે તાલુકો લાગુ પડતો હોય તાલુકો સિલેક્ટ કરી લેવાનો. પછી અહીંયા જે છે પિનકોડ જે લાગુ પડતો હોય એ પિનકોડ. પછી અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે, જે મિત્રો તમારો જે મોબાઈલ નંબર જે ચાલુ હોય જેમાં જે મેસેજ આવતો હોય એ જે મોબાઈલ નંબર છે એન્ટર કરવાનો. કારણ કે એમાં છે ઓટીપી આવશે. એટલે જે ઓટીપી માટે તમારે જે મોબાઈલ નંબર ચાલુ હોય સાથે હોય એ જ મોબાઈલ નંબર છે અહીંયા એન્ટર કરવાનો. પછી તમારી પાસે જો ઈમેલ આઈડી હોય તો અહીંયા ઈમેલ આઈડી તમે છે એન્ટર કરી શકો છો. પછી અહીંયા જે ઉપર તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો પાછો અહીંયા ઈમેલ નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો. અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો. પછી અહીંયા જે છે ઈમેલ નંબર તમે ઉપર જો એન્ટર કરી હોય તો પાછી અહીંયા રીટાઈપ છે ઈમેલ તમારે એન્ટર કરી દેવાની. પછી નેશનાલિટીમાં તમારે ઇન્ડિયન સિલેક્ટ કરી દેવાનું છે. પછી મિત્રો અહીંયા લખેલું છે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવેલા લાયકાત ધરાવો છો? તો જો હોવ તો યસ કરવાનું અને નહીંતર નો કરી દેવાનું. અહીંયા જો તમે યસ કરશો તો એમાં જે વિગત હશે તમારે આગળ જે વિગત જે હશે એ ભરવાની થશે. જો વધારાના ગુણ તમે મેળવેલા હશો તો આગળ તમારે યસ કરશો તો એ નીચે અહીંયા ડિટેલમાં જે તમારે ડિટેલ ભરવી પડશે. તો અહીંયા જે છે નો હોય તો નો કરી દેવાનું.
પછી અહીંયા છે ફિઝિકલ ચેલેન્જ, મતલબ કે શરીરમાં કોઈ લાગેલું હોય કે એવું કંઈ હોય, કોઈ આંખમાં કોઈ ખોટખાપણ હોય તો એવું કંઈ હોય, શરીરમાં કોઈ પણ હોય ડેમેજ હોય તો અહીંયા જે છે સિલેક્ટ કરવાનું. નહીંતર અહીંયા જો લખેલું છે નોટ એપ્લિકેબલ, અહીં લખેલ છે નોટ એપ્લિકેબલ, તો એ છે સિલેક્ટ કરી લેવાનું. પછી આ વિન્ડો છે, વિન્ડો લખેલું છે તો એ જે લાગુ પડતો હોય એ રીતે યસ કે નો સિલેક્ટ કરી દેવાનું. પછી અહીં લખેલું છે એક્સ સોલ્જર આર્મી મેન, તો જો હોવ એક્સ આર્મી મેન હોવ તો યસ કરવાનું, નહીં તો નો કરી દેવાનું. જો યસ કરશો તો મિત્રો અહીંયા જે તમારે ડિટેલ્સ એની ભરવી પડશે, એની જો પણ આગળ ડિટેલ હશે એ ભરવી પડશે. પછી નીચે આપણે જાય કરંટ વર્કિંગ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય, તો એમાં હોય તો યસ કરવાનું, નહીં તો જે છે નો કરીને પછી આગળ વધવાનું. પછી લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની, તમને જે લેંગ્વેજ આવડે છે, બોલતા આવડે છે, લખતા આવડે છે, અહીંથી જે છે સામે જે તમે રાઇટ કરશો, તમે આમાં રાઇટ કરશો એટલે બધીમાં રાઇટ છે, તમારી રીતે જે તમને આવડતી હોય એ તમારે રાઇટ કરવાનું અહીંયા. પછી મિત્રો અહીંયા આવશે ફોટાનો, નીચે જો ફોટાનો ઓપ્શન આવશે તો અહીંયા ફોટો જે છે તમારે 15 કેબીનો એક ફોટો બનાવીને રાખવાનો થશે મોબાઈલમાં. તમારે અહીંથી 15 કેબીનો ફોટો જે છે અહીંયા અપલોડ કરવાનો થશે. 15 કેબીથી ઉપરનો જો ફોટો હશે તો અપલોડ નહીં થાય. તમારે તમારું જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે અને તમારે એક સાઇન કરીને એક ફોટો જે છે પાડીને રાખવાનો છે. તમારો સાઇનનો ફોટો છે એ પણ એક અપલોડ કરવાનો થશે. નીચે છે અહીંયા સિગ્નેચરનો ફોટો જે છે અપલોડ કરવાનો થશે. 15 કેબીનો ફોટો અપલોડ કરવાનો થશે અને જેપીજી ફોર્મેટમાં જે છે અપલોડ કરવાનો થશે. 2 ફોટા છે, પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર ફોટો, 2 છે 15 કેબીમાં અપલોડ કરવાનું થશે અને જે છે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનું થશે. પછી મિત્રો આપણે અહીંયા નીચે આવશે તો અહીંયા જે સૂચના લખેલી છે કે આથી હું ખાતરીપૂર્વક જણાવું છું કે ઉપરની વિગતો મારી જાણ મુજબ સાચી છે, તો તમારે જેમાં છે યસ કરીને પછી અહીંયા જે છે આ કેપ્ચર નંબર સામે છે એ કેપ્ચર નંબર એન્ટર કરવાનો. પછી નીચે લખેલું છે સેવ, નીચે અહીંયા સેવ લખેલું છે, તમે સેવમાં છે ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી આવશે. ઓટીપી આવશે એટલે એ ઓટીપી દાખલ કરવાનો. પછી જે છે નેક્સ્ટ પેજ ખુલશે, મતલબ કે નેક્સ્ટ પેજ ખુલશે ત્યાં તમારે જે છે આ ફોર્મ છે ફિલ થઈ જશે, મતલબ કે ઓજાસનું જે રજિસ્ટ્રેશન જે તમારે કમ્પ્લીટ થઈ જશે. ઓટીપી આવશે અને પછી તમારે સેવ કરી દેવાનું અને ત્યાં પણ તમારે ઓપ્શન પણ હશે કે જે તમારે ફોર્મ જે ડાઉનલોડ કરવું છે તો એ તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો અહીંથી તમારે જે છે પછી ફાઇનલ ફોર્મ જે છે ભરાઈ જશે, રજિસ્ટ્રેશન ફાઇનલ ઓજાસમાં થઈ જશે. તો મિત્રો આ રીતે તમે જે છે એક વખત ઓજાસમાં રજિસ્ટ્રેશન કરી દેશો તો તમારે વારંવાર જે છે કાફેમાં કે ઝેરોક્ષની દુકાને નહીં જવું પડે. તો મિત્રો થેન્ક યુ. વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને જે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.